સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ પણ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે બોટાદના પ્રવાસે પહોંચ્યા। તેમણે સૌપ્રથમ કષ્ટભંજન દેવ તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા અને બાદમાં શહેરના ગઢડા રોડ ખાતે જાહેર સભાને સંબોધન કર્યું। તેમજ 26 તારીખે જંગી મતદાન કરવા આહ્વાન કર્યું। તેમજ મોટી સંખ્યામાં મતદાન કરી ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરી છે। સીએમના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, રીવાબા જાડેજા, ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી આ સાથે જ વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। 26મી તારીખે વોટિંગ અને વોટિંગમાં આપણે કહીએ છીએ કે 100% મતદાન તો દરેક જણે કરવું જોઈએ। દરેક જણે મતદાન કરવું જોઈએ। 100% મતદાન થવું જોઈએ। ગરમી છે, લગનગાળો છે, બધું જ છે, પણ આપણો મતાધિકારનો ઉપયોગ 100% કરવો જોઈએ। અને 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હોય એને ભારી બહુમતીથી જીતાડીએ એવી હું વિનંતીના અભ્યર્થના કરવા માટે આપની વચ્ચે આવ્યો છું।